हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। મોગરીથી અંધારીએ જતા વૃક્ષ કાપતા વિવાદ। તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મહિલા અગ્રણી સાથે અણછાજતું વર્તનનો મુદ્દો મહિલા આયોગ સુધી પહોંચ્યો। આણંદ નજીકના મોગરીથી અંધારિયા ચોકડી તરફ જતા માર્ગને પહોળો કરવા માટે માર્ગ પરના વૃક્ષો કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વડાપ્રધાન મોદીના एक पेड़ माँ के नाम ने यथार्थ ठेरवा वृक्ष छेदन समय स्थानिक महिलाओं द्वारा विरोध करवा समय स्थल पर पहुंचेला तालुका पंचायतना उपप्रमुख द्वारा महिला अग्रणी साथे अणछाजतुं वर्तन कर्यानो मुद्दो चर्चानी एरणे चढ़वा पामता मामलो महिला आयोग सुधी पहोंच्यो होवानुं जाणवा मळ्युं छे। आनंद नजीकना मोगरीथी अंधारिया चौकड़ी तरफ जता मार्ग ने पहोळो करवा तंत्र द्वारा कवायत हाथ धरवामां आवता पूर्व स्थानिक महिला अग्रणी अल्पाबेन पटेल के जेओए वृक्ष कपावा पर तेने रोकवा जिल्ला कलेक्टर ने रजूआत करवामां आवी होवा छतां तंत्र द्वारा वृक्ष छेदननी प्रक्रिया हाथ धरवामां आवता समये अल्पाबेन सहित स्थानिक महिलाओं स्थल पर पहोंची विरोध करता वडाप्रधान मोदीना एक पेड़ माँ के नाम ने यथार्थ ठेरववाना प्रयास करता ते समये आणंद तालुका पंचायतना उपप्रमुख स्थल पर पहोंची महिला अग्रणी अल्पाबेन साथे जीभाजोड़ी करी अणछाजतुं वर्तन करता मुद्दो चर्चानी एरणे चढ़वा पाम्या बाद मामलो महिला आयोग सुधी पहोंच्यो होवानुं पण जाणवा मळ्युं छे। वहीवट करवा नहीं आई भाई कोण છો તમારું નામ શું મે તમે જો પૈસા માંગ્યા તમે વહીવટ કરવાનું કહો છો એટલે માર શું સમજવું હે ચાલુ નહીં રાખવાનું કેમ નહીં રાખવાનું એટલે તમાર બંધ રાખવાનો વિકાસ બંધ રાખવાનો અમારો પંચાયત અમે રૂપિયા છે અમે પાણી રેડ્યું છે તાંત્રિકે રૂપિયા છે તાંત્રિક કોઈ છે હા સરપંચ હતા ને વહીવટ કરવા કોઈ નહીં આવ્યો વહીવટ શબ્દ ના વાપરશું વહીવટ તમારે કરવો છે ગણેશ ચોકડે જાઓ ગણેશ ચોકડે આપે ખબર છે કોણથી આવડા વૃક્ષ એક ખબર છે તો જાવને તો અહીંયા આગળ કઈ બ્રિજ બને છે બ્રિજ નહીં બનતો રસ્તો બને છે અમાર ગ્રામજનોનો રસ્તો બને છે ના ખોટી વસ્તુ છે ચાલ આલા જો ગામવાળાને બોલાવો ફોન રાખજો સંદીપભાઈ એને ગામ બોલાવો જમેડો અલ્પો એની બોનને પણ એવો બધા વહીવટ ઠોકે પેલા રોડની માપાઈની વડ કપાનું ના આગળ આવી ગયો વહીવટ ઠોકવા એ વડ ના કાપવા દીધા અમને 3-4 એના ગામ તળપનો રસ્તો છે પહોરો થાય છે એવું નહીં કે અમે અમારો ક્યાં વિરોધ છે નડતર કાપી દે લાવો માફી જોઈએ હેડો લાવો માફી જોઈએ સંદીપભાઈ હેડો મપાવો પછી કાપો પેલું કેવું કાપી જો આપણે પૈસા પડે નહીં હવે કાપો ને આપણે આ જો આ નહીં કાપ્યો અમે જો આ નડતર રૂપ અમે નહીં કાપ્યો આ એના નંબર ને અમે કાપ્યું જ નહીં અરે નંબર એમ નહીં કાપતા અને પાડે ઝાડ મારી જાય માણસ તાકે ઝાડ નહીં કાપતા આ નંબર વગરનું છે ક્યાં અડે છે અમને નંબર આ નંબર પડ્યા એ છેલ્લું કપાસે જે નહીં નડતું એ આ નડે કાપી પણ નંબર વગરની કાપ્યા ને તમે અહીં શું કામ બધા આગળ એનજીઓ વાળા આવી જાવ છો જાવ ને આણંદ તમે ના બોલશો અમારા ખેડૂતોની શું કામ પત્તર જીકો છો અમારા ખેડૂતોની શું કામ પત્તર જીકો છો અવરી વાત ના કરશો તને શું કામ આવશે વહીવટ કરવા ભોધરણના નહીં ભોધરણના છે જાહેરમાંથી છે જાહેર તમારો રસ્તો છે અમારો ગામનો છે અલે જાહેર ગામનો રસ્તો છે તે શું છે તે શું છે હવે એવું કર નાખો તારે વહીવટ કરવાનો અમે બધા નહીં ગામના અમે ગામના નહીં મરી પરવાર્યા છે અમે ગામના બધા મરી પરવાર્યા છે बहुत पैसा लेवा હતા આવી ગયા કોની જો માંગ્યા પૈસા આમાં જો સમાધાન બોલન પણ કોની જો માંગ્યા સંદીપભાઈ રોકાવો મજા નહીં આવે પણ બેન મે નહીં આવે મજા અરે જે કરવે કર લેજો જાવ તાલુકા પંચાયત ઉપપ્રમુખ છે જે કરવે કર અને પંચાયત અમને લીગલી અમે હરાજી રાખી છે કાગળ હેડો કલેક્ટર ને મળવા હેડો અત્યારે જાવ હોય તો જાવ એટલે તમાર જો હોય તો આ ગામમાં તેને મોહન સન્માનથી ખુરશી પર અમને બેહાડેલા બોલાઈતી તારાઈતી પરોણે પહેરી નથી ગઈ તારે અને બેન સત્રે છે ને આણંદ જિલ્લા ઉપપ્રમુખ હું છું ના તાલુકા પંચાયત ઉપપ્રમુખ છે તો પછી એમને બેન આવું હોય આપું છું એટલે ગામ મરી શું હોય મે શું ખોટું કર્યું
ભગતભાઈ મેં એવું કહું છું કે મને બસો 20 વૃક્ષો રોપીને બતાવો પછી કહો કે આ સાચું છે ખોટું છે. તમે રોપેલા અમે રોપેલા વૃક્ષો અને હજુ 1000 વૃક્ષો રોપીશું. હજુ તમે તમારી જિંદગીમાં કોઈ દાડો રોપ્યું વૃક્ષ? અને અમે કેટલા રૂપિયા હવે તમને બતાવીએ. હલાલી પારે 500 પીપળા રોપ્યા કોઈ દાડો રોપ્યા 25,000 પીપળા 25,000 રૂપિયા. અરે જાવ હવે. શું જાવ હવે? કોઈ દર જોયું છે અમારું ગામ? ખાલી બૂમો પાડવા આવી ગયા તારે. કાપે ખરો નડતું હોય એમને આવવાનું હોય આગળ કોક મરી જાય થાય. મારું નામ અલ્પાબેન શમીરભાઈ પટેલ, નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્યની મહામંત્રી છું. અને અમે પર્યાવરણ બચાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. સાથે વૃક્ષોનું ઉછેર થાય અને જતન થાય એના માટે સતત એક્ટિવ છીએ. અને 4/7/2024ના રોજ અમે માનનીય કલેક્ટર સાહેબ આણંદને અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે જે મોગરી ગામ છે ત્યાંથી અંધારિયાના રોડ ઉપર 110 વૃક્ષો લીલા છે જે ઊભા છે અને જૂના છે અને એનું વૃક્ષછેદન કરવાના છે એવું ટેન્ડરિંગ થયું હતું. એવું અમારા ધ્યાન ઉપર આવતા અમે જરૂરી કાર્યવાહી કરી અને માનનીય કલેક્ટર સાહેબની જાણ માટે અમે આવેદનપત્ર આપ્યું હતું. અને એ આવેદનપત્ર આપ્યું છતાંય આ 2 દિવસથી સતત ઘણા વૃક્ષો આજે કાપી નાખ્યા છે. તો અમારી ધ્યાનમાં આવતો અમે અહીંયા આગળ રોકાવા માટે આંદોલન આગળનું ચાલુ રાખ્યું છે. અહીંયા આગળ અમે આવ્યા જ્યારે પૂછપરછ કરવા માટે તો અમે કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે ભાઈ તમે કયા આધારે કેમનું આ કાપો છો? અમે તો કલેક્ટરને જાણ કરી છે, અમારી સાથે ફરી કોઈ વાત નથી થઈ. તો કે છે કે અહીંયા આગળના જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભગત એ કે થાય તે કરી લે અને તું તારા ગામનો વહીવટ ઠોક, અહીંયા આગળ શું કરવા આવું છું અને થાય તે કરી લે એવા બધા શબ્દો બોલી અને અમારી જોડે તોછડું વર્તન કર્યું છે. અને અત્યારે અમે અહીંયા આગળ ફરી બધા ભેગા થયા છીએ ત્યારે અમે આ આવેદન આપી અને ફરી સરકારને ધ્યાનમાં લાવીએ છીએ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે જૂન મહિનાથી કે ઓક્ટોબર મહિના સુધી ઊભા લીલા વૃક્ષો કાપવાનું કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. છતાં પણ અધિકારીશ્રી દ્વારા 1 જૂને મંજૂરી આપવામાં આવી છે. તો એ માનનીય કલેક્ટર સાહેબ રદ કરે અને આ વૃક્ષો ઊભા છે એ બચાવવા માટેનો અમારો એક માગણી છે અને લાગણી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।